નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. નિયમસારના સ્વાધ્યાયમાં ગાથા 3 ત્રીજી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ત્રીજી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે, વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય હોય તે કરવા યોગ્ય શું છે, પ્રયોજનભૂત શું છે, કે જ્ઞાન દર્શન ચારિત્ર છે તે કરવા યોગ્ય છે, તે પ્રયોજનભૂત છે, તે નિયમ છે. આ જે કરવા યોગ્ય છે એની વાત કરીએ તો પર્યાયની વાત થાય કે પર્યાયમાં એવું પ્રગટ કરવા યોગ્ય છે, પોતાના નિર્મળ પરિણામને પર્યાયમાં પ્રગટ કરવા, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરવા, એને નિયમ કહ્યો. પણ સાથે આચાર્ય ભગવાને એમ પણ કહ્યું કે વિપરીતના પરિહાર અર્થે વિપરીત એટલે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એનાથી જે જુદું છે, નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી જે જુદું છે, તે વિપરીત છે, એના ત્યાગ માટે, જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે આ સાર એવું વચન કહેવામાં આવ્યું છે. એટલે કે નિયમ સાર, નિયમની પાછળ આ સાર જે જોડવામાં આવ્યો છે એ શબ્દ કે જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે છે, આમ વાત કરી. ટીકામાં પદ્મપ્રભમલધારી દેવે એમ કહ્યું કે અહીં નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો છે, નિયમ શબ્દની પાછળ જે સાર શબ્દ લગાડ્યો એમ નિયમ સાર કહ્યું, તો નિયમની વાત તો બરાબર છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ તો વાત બરાબર છે, પણ પછી પાછળ સાર કેમ લગાડ્યો છે, તો તેમાં એમ સમજાયું કે આચાર્ય ભગવાને જે વાત કરી છે કે વિપરીતના પરિહાર અર્થે આ શબ્દ લગાવ્યો છે, પણ સાથે મુનિવરે એમ કહ્યું કે એ વિપરીતના પરિહાર અર્થે જે શબ્દ લગાવવામાં આવ્યો છે તો એનું વિવરણ કરશે, એટલે નિયમ અને સાર બંનેનું વિવરણ કરશે, અને એમ કરતા તો સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ એમાંથી સ્પષ્ટ થશે. નિયમ શબ્દની પાછળ સાર લગાડ્યો છે તો પહેલા તો નિયમ શબ્દને જાણવો જોઈએ ને, કે નિયમ શબ્દનું વ્યાખ્યાન આવે ને, અને પછી સાર શબ્દ સમજાવવામાં આવે ત્યારે પછી નિયમ સાર એમ બને. એટલે કે છે કે અહીં આ ગાથામાં નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા તેની સમજ આપવામાં આવશે, તો એ દ્વારા ખરેખર તો સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એ દ્વારા ખરેખર તો સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. અને પછી ટીકામાં મુનિવર કહે છે
કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ તે નિયમ છે. શું કહ્યું? જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ તે નિયમ છે. જો પરમ પારિણામિક ભાવ છે, એમાં પારિણામિક શબ્દ છે, છતાંય એ પારિણામિક શબ્દ એ ઉત્પાદ વ્યય રૂપ પરિણામને દર્શાવવા વાળો શબ્દ નથી, ઉત્પાદ વ્યય રૂપ પરિણામને સૂચવવા માટે નથી. કેમ કે ઉત્પાદ વ્યય એ તો પર્યાયના છે, એ તો પરિણામ છે, અને એવા પરિણામથી આ પરમ પારિણામિક ભાવ છે એ તો નિરપેક્ષ છે. એટલે એમાં તો ઉત્પાદ વ્યય છે જ નહીં, એ તો એક રૂપ છે. ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ પરમ પારિણામિક ભાવ છે. એટલે અહીંયા જે પરિણામ છે, કેમ જો કોઈ સમજતું હોય તો અહીંયા સ્પષ્ટ કર્યું કે આ પરમ પારિણામિક ભાવમાં પારિણામિક શબ્દ હોવા છતાં તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી, એને પરિણામને દર્શાવવા માટે નથી, અને એ પર્યાર્થિક નયનો વિષય નથી. અહીંયા તો દ્રવ્યની વાત છે, અહીંયા પર્યાયની વાત નથી. એ પર્યાર્થિક નયનો વિષય નથી. શું? પરમ પારિણામિક ભાવ છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ પર્યાર્થિક નયનો વિષય નથી, અને પર્યાર્થિક નયનો વિષય નથી. અને તેવી રીતે એ ઉત્પાદ વ્યય નિરપેક્ષ એક રૂપ છે. એટલે કે ઉત્પાદ વ્યય ત્યાં છે જ નહીં, ઉત્પાદ વ્યયને ત્યાં સ્થાન નથી. એનાથી તો એ નિરપેક્ષ છે, એની તો એને અપેક્ષા પણ નથી. કેમ કે પર્યાય હોય તો ઉત્પાદ વ્યયની વાત હોય તો એની અપેક્ષા હોય. અહીંયા તો પર્યાયની વાત જ નથી, અને એ પર્યાર્થિક નયનો વિષય પણ નથી. એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ તો દ્રવ્ય છે. પરમ પારિણામિક ભાવ છે એ 5 ભાવમાં એક જ એ છે કે જે દ્રવ્ય છે. બાકીના 4 ભાવ, ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ 4 ભાવ જે છે એ પર્યાયરૂપ ભાવ છે. એ 4 ભાવ પર્યાયરૂપ ભાવ છે. અને એમાં 3 ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ મોક્ષ માર્ગ રૂપ છે. જ્યારે ઔદૈહિક ભાવ છે એ બંધના કારણરૂપ છે. પેલા 3 ભાવ છે તે ધર્મના કારણરૂપ છે, જ્યારે ઔદૈહિક ભાવ છે તે બંધના કારણરૂપ છે. એટલે એ 4 ભાવ છે, એ 4 ભાવ તો પર્યાય રૂપ છે. પણ આ પંચમ ભાવ પરમ પારિણામિક ભાવ છે એ તો દ્રવ્ય છે. ભલે એમાં એ શબ્દ છે પારિણામિક, પણ એ પારિણામિક શબ્દ દ્વારા કંઈ એ પરિણામ થાય છે એને એ સૂચવે છે એમ નથી. પારિણામિક શબ્દ છે, અને એ પારિણામિક શબ્દ હોવા છતાં તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને દર્શાવવા વાળો નથી. કે ઉત્પાદ વ્યયથી તો એ જુદો છે. ઉત્પાદ વ્યય તો પર્યાયના છે, અને આ તો દ્રવ્યાર્થિક નયના વિષયભૂત એ દ્રવ્ય છે જે ક્યારેય બદલાતું નથી. એવું આ પરમ પારિણામિક ભાવ છે. 320 ગાથામાં આની વાત આવી છે. દેશનાચાર્યની ટીકાનો ઘણો વિસ્તાર આપણે સમજ્યા છીએ. એમાં આ વાત આવી છે. બૃહદ દ્રવ્ય સંગ્રહની 13મી ગાથામાં આ વાત આવે છે. તો અહીંયા શું કહ્યું કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ તે નિયમ. હવે સ્વભાવ માટે વિસ્તાર કર્યો કે સ્વભાવ એટલે શું? તો કે અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ ચેતના પરિણામ, અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ સ્વભાવ. જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ છે.
હવે આ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એમાં પણ પરિણામ શબ્દ તો રહ્યો છે, પણ એ પરિણામ શબ્દ હોવા છતાં એ ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી. એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એમ કહ્યું, પણ એ કાંઈ પર્યાય નથી અને એ પર્યાયથી નયનો વિષય પણ નથી. પર્યાય નથી અને પર્યાયને દર્શાવનારો પણ નથી. એ ઉત્પાદ વ્યયરૂપ પરિણામને દર્શાવનાર, સૂચવનાર એ નથી. એમાં પરિણામ શબ્દ છે, છતાં પણ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તો ઉત્પાદ વ્યય નિરપેક્ષ એક રૂપ છે, જે બદલાતા નથી. એક રૂપ છે એટલે જે પલટતા નથી એવા છે, એક રૂપ છે. જેમ પરમ પારિણામિક ભાવ એક રૂપ છે, જે બદલાતો નથી, એ દ્રવ્ય છે, એવી જ રીતે આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ વાસ્તવમાં તો એક રૂપ છે, ઉત્પાદ વ્યય રહિત છે, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ એક રૂપ છે. એ પર્યાય રૂપ નથી, એ પરિણામ નથી, એ પર્યાર્થિક નયનો વિષય નથી, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જો પરમ પારિણામિક ભાવને માટે તો સમજાય છે, કેમ કે આપણે પહેલા સમયસારની અંદર એ વાત 320મી ગાથામાં કરી છે કે એ દ્રવ્ય છે. એ વાત તો તરત બેસી જાય, એ વાત બરાબર છે. પરમ પારિણામિક ભાવ છે તે દ્રવ્ય છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ પર્યાર્થિક નયનો વિષય હોઈ શકે નહીં. અને ઉત્પાદ વ્યય કે જે પર્યાયના છે તેનાથી એ જુદો ભિન્ન છે. ઉત્પાદ વ્યયથી એ નિરપેક્ષ છે અને એ એક રૂપ છે, એ બદલાતો નથી. આ વાત પરમ પારિણામિક ભાવ માટે તો સમજાય છે. પણ અહીંયા બીજી વાત કરી છે કે સ્વભાવ, એ સ્વભાવ છે એ કેવો છે એની વાત કરી છે. તો પહેલા તો સ્વભાવની વ્યાખ્યા કરી કે અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, આવો સ્વભાવ. તો કે છે કે આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે કહ્યું છે એ પણ પરમ પારિણામિક ભાવ માટે જેમ કહ્યું તેવી રીતે એ પણ ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવનાર નથી અને પર્યાર્થિક નયનો વિષય પણ નથી. અને એ પણ ઉત્પાદ વ્યય નિરપેક્ષ એક રૂપ છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે તે ઉત્પાદ વ્યય રહિત એક રૂપ છે. એમાં પલટો આવતો નથી, એ બદલતા નથી, એ પરિણામ નથી, એ પર્યાય નથી, એ એક રૂપ છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ એક રૂપ છે. એમાં ઉત્પાદ વ્યય નથી, ઉત્પાદ વ્યયથી જુદા ભિન્ન છે. અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ પર્યાર્થિક નયનો વિષય નથી. હવે આખી વાત શું કહી એમણે કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત છે, એટલે જે પરમ પારિણામિક ભાવે રહેલ છે, સ્થિત છે એટલે એવી રીતે રહેલ છે. શું? તો કે સ્વભાવ. એ સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત એટલે કે એ ભાવે રહેલ છે એ સ્વભાવ. અને એ શું છે સ્વભાવ? તો કે અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. અનંત ચતુષ્ટયાત્મક જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય એવા ચતુષ્ટય, એવા અનંત ચતુષ્ટયાત્મક અથવા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. સુખ કહો કે ચારિત્ર કહો, એટલે આ રીતે પણ કહી શકાય. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એટલે એ શબ્દ ભલે પરિણામ હોય પણ એ વાસ્તવમાં એ પલટતી વસ્તુ નથી, એ બદલાતા નથી, એ પર્યાય નથી, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, પર્યાર્થિક નયનો વિષય નથી. તો આ સ્વભાવ તે નિયમ, જે સ્વભાવ પરમ પારિણામિક ભાવે સ્થિત છે એ સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એવો જે સ્વભાવ તે નિયમ છે. હવે આ અહીંયા નિયમ જે કયો એ નિયમ કયો?
તો કે કારણ નિયમ છે. એ કારણ નિયમ છે. આ નિયમ તે કારણ નિયમ છે. કેમ કે તે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ જે કાર્ય, એ કાર્ય નિયમનું કારણ છે. કારણ નિયમના આશ્રયે કાર્ય નિયમ પ્રગટે છે. કારણ છે એટલે કાર્ય એવું થાય છે. આ કારણ છે. આ કારણ છે જેને કારણે એવા નિર્મળ પરિણામો, એવી નિર્મળ પર્યાયો થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે કાર્ય થાય, જે એવા પરિણામ થાય, નિર્મળ પરિણામ થાય, એવી પર્યાય થાય, તો એવી પર્યાયનું કારણ એ આ કારણ નિયમ. એ કાર્યને, એવી પર્યાય જે થાય છે એને કાર્ય નિયમ કયો, અને એ પ્રગટ કરવા યોગ્ય છે એટલે એમ નિયમ છે. એ વાત તો અગાઉ પણ પહેલા સમજાવી છે. હવે એક પર્યાય એવી નિર્મળ પર્યાય થાય છે, એ કાર્ય નિયમ છે. એ કાર્ય નિયમ છે તો એનું કારણ શું? તો કે એનું કારણ આત્માનો આવો સ્વભાવ, કે જે સ્વભાવ પરમ પારિણામિક ભાવે સ્થિત છે, એવો એ સ્વભાવ. અને એ સ્વભાવનો વિસ્તાર કરીને એમ કહ્યું કે સ્વભાવ કેવો છે? તો કે અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એવો એ સ્વભાવ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ, આવું ચતુષ્ટય, એવા અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ સ્વભાવ છે. અને એ સ્વભાવ પરમ પારિણામિક ભાવે સ્થિત છે. એ પર્યાય રૂપ નથી. એ પર્યાય રૂપ નથી. એ પરમ પારિણામિક ભાવે સ્થિત છે. એ બદલતા નથી. એવો એ સ્વભાવ છે. અને આ સ્વભાવ છે એને કારણ નિયમ કહ્યું. એને પહેલા નિયમ કહ્યું, પણ પછી સ્પષ્ટતા કરી કે એ કારણ નિયમ છે. કારણ નિયમ છે તો કોનું કારણ થાય છે? એ કે જે નિર્મળ પર્યાય થાય છે એવું જે કાર્ય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે એવું એ કાર્ય, એને પણ નિયમ કહ્યો. કેમ કે એ પ્રયોજનભૂત છે એટલે એને નિયમ કહ્યો. આ પરિણામ જે થાય છે, નિર્મળ પરિણામ થાય છે, એ પ્રયોજનભૂત છે, જે કરવા લાયક છે, જે કરવા યોગ્ય છે, એને નિયમ કહ્યો. તો એવું એ નિયમ, એ કાર્ય નિયમ, એવું જે કાર્ય થાય એનું કારણ આ શું છે? તો કે પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ છે, તે એનું કારણ છે. એ કારણ નિયમ છે. અને કાર્ય નિયમ એટલે નિશ્ચયથી નક્કી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે, અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ ત્રણમાંના દરેકનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે. જે કરવા યોગ્ય છે, જે પ્રયોજન સ્વરૂપ છે. આ પરિણામ જે છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના જે પરિણામ છે, એ કરવા યોગ્ય છે, એ પ્રયોજન સ્વરૂપ છે. તો હવે એનું ત્રણેયનું સ્વરૂપ કહેવામાં આવે છે. પહેલી વાત કે પરદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે, પરદ્રવ્યને અવલંબ્યા વિના બીજા દ્રવ્ય, પરદ્રવ્ય પોતે સ્વદ્રવ્ય, પોતે સ્વ અને એનાથી બીજું બધું પર, તો બીજા કોઈ પણ પરદ્રવ્યને અવલંબ્યા વિના, એનું અવલંબન લીધા વિના, એનો આશ્રય કર્યા વિના, એને આધીન થયા વિના, એનું કોઈ પણ રીતે લક્ષ્ય કર્યા વિના, એટલે પરદ્રવ્યને બિલકુલ અવલંબ્યા વિના, નિશેષપણે શબ્દ મૂક્યો છે ને, એટલે જરાક પણ એ પરદ્રવ્યને અવલંબતો નથી. નિશેષપણે પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય, અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન, એ જ્ઞાન છે. આ જ્ઞાનની વ્યાખ્યા કરીશ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ની વાત કરવી છે. એવા પરિણામ કરવા યોગ્ય છે. એને નિયમ કયો, એને કાર્ય નિયમ કયો.
તો એ કાર્ય નિયમની એ ત્રણે વસ્તુની વ્યાખ્યા કરે છે. તો પહેલા જ્ઞાનની વ્યાખ્યા કરી. જ્ઞાનની વ્યાખ્યા શું કરી કે પરદ્રવ્યને અવલંબ્યા વિના, પરદ્રવ્યનું બિલકુલ લક્ષ નથી કરતો, કેમ કે નિશેષપણે, એમ શબ્દ મૂક્યો છે, પરદ્રવ્યને અવલંબ્યા વિના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય એવું જે નિજ પરમાત્મ તત્વનું પરિજ્ઞાન. કોનું પરિજ્ઞાન? પરમાત્મ તત્વ. કયું પરમાત્મ તત્વ? નિજ પરમાત્મ તત્વનું પરિજ્ઞાન એવું જાણવું તે જ્ઞાન છે. અને એ જ્ઞાન કઈ રીતે થાય છે તો એની વાત સમજાવી કે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય, એટલે ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરી અને ગ્રહણ કરવા યોગ્ય એવું જે નિજ પરમાત્મ તત્વનું પરિજ્ઞાન જાણવું તે જ્ઞાન છે. પરદ્રવ્યને અવલંબ્યા વિના, પરદ્રવ્યનું અવલંબન લીધા વિના, પરદ્રવ્યનું લક્ષ કર્યા વિના, બિલકુલ પરદ્રવ્ય તરફ લક્ષ નહીં કરીને, એટલે નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદેય, એટલે કે ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ્ય એવું જે નિજ પરમાત્મ તત્વનું પરિજ્ઞાન જાણવું તે જ્ઞાન છે. આ જ્ઞાનની વ્યાખ્યા થઈ. બીજું, શ્રદ્ધાની વાત કરે છે. જ્ઞાન પછી શ્રદ્ધાની વાત કરે છે. તો કહે છે કે ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્વના વિલાસનું જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. શું દર્શન માટે શું કહ્યું? શ્રદ્ધા માટે શું વાત કરી છે કે ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને, જેને ભગવાન પરમાત્માના સુખની અભિલાષા છે એવા જીવને શુદ્ધ અંતઃતત્વના વિલાસનું, એટલે એના આનંદનું, શુદ્ધ અંતઃતત્વનો વિલાસ એટલે એમાં આનંદ છે, એમાં મોજ કરવી, એમાં પીડા કરવી, શુદ્ધ અંતઃતત્વના આનંદનું જન્મભૂમિ સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય, પોતાનું જીવાસ્તિકાય, પોતે દ્રવ્ય છે ને, જીવ અસ્તિકાય છે ને, એટલે પોતાનું શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. બીજી કોઈ શ્રદ્ધા ને દર્શન કહ્યું નથી. અહીંયા કયા શ્રદ્ધાની વાત કરી છે? નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. અને કોને માટે વાત કરી છે? તો કહે છે કે ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્વના આનંદનું, શુદ્ધ અંતઃતત્વના આનંદનું જે જન્મસ્થાન, જે જન્મભૂમિ સ્થાન, તે એટલે કે જ્યાંથી જે આનંદ પ્રાપ્ત થાય છે એની શ્રદ્ધા, એવા નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. જે આનંદનું સ્થાન છે એની શ્રદ્ધા તે જ દર્શન છે. અને ત્રીજી વાત અહીંયા કરે છે ચારિત્રની. તો ચારિત્રની વ્યાખ્યા કરતા કહે છે કે નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક પરમાત્મામાં અવિચળ સ્થિતિ. નિશ્ચય જ્ઞાન દર્શન પરમાત્મામાં, જો જ્ઞાન અને દર્શનની તો વાત કરી દીધી, એવા જ્ઞાન અને દર્શન રૂપે પરમાત્માની અંદર નિશ્ચળપણે લીન રહેવું, અવિચળપણે સ્થિત રહેવું, ત્યાંથી ચળવું નહીં. તો તે જ્ઞાન અને શ્રદ્ધાન રૂપે પોતાના પરમાત્મા સ્વરૂપમાં ચળ્યા વિના રહે, નિશ્ચળપણે રહે, લીન રહે, અવિચળ રહે, તે જ ચારિત્ર છે. આ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ નિયમ એ નિર્વાણનું કારણ છે.
એ નિર્વાણનું કારણ છે. આગળ કહે છે કે તે નિયમ શબ્દને વિપરીતના પરિહાર અર્થે સાર શબ્દ જોડવામાં આવ્યો છે. આ નિયમની વાત કરી અને આ જે નિર્વાણનું કારણ દર્શાવ્યું એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના જે પરિણામ છે એને નિર્વાણનું કારણ દર્શાવ્યું. એને નિર્વાણનું કારણ કઈ રીતે દર્શાવ્યું કે એ કારણના જેવું જ જે કાર્ય થાય છે તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. આ જે પરિણામ થયા એ તો કારણ નિયમ ને અનુસરીને એવા પરિણામ થયા, એટલે કે કાર્ય નિયમ છે. તો હવે એ પરિણામ છે, જે પરિણામ છે એને અહીંયા એમ કહ્યું કે નિર્વાણનું કારણ છે. તો પરિણામને નિર્વાણનું કારણ કઈ રીતે કહ્યું કે એવા પરિણામ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, એટલે એમાં સ્થિરતા થઈ જાય. એમાં સ્થિરતા થઈ જાય એટલે પછી એ પરમ શુદ્ધ પદની પ્રાપ્તિ એને થાય છે. એટલે કારણના જેવું જ કાર્ય થાય છે. કારણ જેવું છે, નિર્મળ કારણ છે એટલે નિર્મળ કાર્ય થાય છે. તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો ઉપાય શું છે કે એમાં એ સ્થિરતા કરી લે, એમાં એ સ્થિરતા કરી લે. તો એ રીતે અહીંયા એને નિર્વાણનું કારણ પણ સિદ્ધ કર્યું અને કહે છે કે નિયમ શબ્દને વિપરીતના પરિહાર અર્થે સાર શબ્દ જોડવામાં આવ્યો છે, જેથી જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના જે પરિણામ છે એનાથી વિપરીત ભાવનો સંપૂર્ણપણે ત્યાગ થાય, એવા વિપરીત ભાવ સંપૂર્ણપણે છૂટી જાય, એમાં હોય જ નહીં એમ એનો પરિહાર. અને એવો પરિહાર દર્શાવવા માટે અહીંયા એની સાથે સાર શબ્દ મૂકવામાં આવ્યો છે. એટલે જ્યારે નિયમ સાર કહ્યું તો એની અંદર કોઈ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રથી વિપરીત ભાવ રહ્યો જ નથી. જ્યારે એમ કહેવામાં આવ્યું કે નિયમ સાર, તો એનો અર્થ એવો થયો કે જે નિયમ એટલે આ નિર્મળ પરિણામ છે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના, એનાથી વિપરીત ભાવ એમાં રહ્યો જ નથી એમ એ નિયમ સાર છે. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવે ઘણી મહત્વની અને ઘણી સ્વરૂપમાં જવાય એવી વાતો આ ટીકાનો વિસ્તાર કરતા કહી દીધી છે. જો નિયમસારની શરૂઆત જ મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગના ફળથી કરવામાં આવી, ત્યાંથી તો શરૂઆત જ કરી છે. એટલે જે વાત બધી આવશે એ મોક્ષ માર્ગની અને મોક્ષ માર્ગના ફળની, અને કઈ રીતે માર્ગ છે અને કઈ રીતે ફળ છે, અને એવો મોક્ષ માર્ગ કઈ રીતે પ્રગટ થાય છે, આ બધી વાત એમાં સમાય છે. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 36, ગાથા 3, ગાથાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, ગાથામાં શું કહે છે કે નિયમ એટલે નક્કી નિયમથી જે કરવા યોગ્ય હોય તે, જે પ્રયોજનભૂત હોય તે. તો શું કરવા યોગ્ય છે? શું કરવા યોગ્ય છે? તો કે પર્યાય. જુઓ, પર્યાય નક્કી નિયમથી કરવા યોગ્ય છે. જેવા પરિણામ એ નક્કી કરવા યોગ્ય છે. કઈ પર્યાય, કયા પરિણામ? તો કે છે કે જ્ઞાન દર્શન ચરિત્રમ, એટલે કે જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ કરવા યોગ્ય છે. જ્ઞાનને આદિમાં લઈને જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાય કરવા યોગ્ય છે. એમાં શબ્દ એમ હોય ને કે જ્ઞાન આદિ પરિણામ કરવા યોગ્ય છે. તો જ્ઞાનને આદિમાં લઈ અને
જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાય કરવા યોગ્ય છે એમ કહે છે. નિયમથી જે કરવા યોગ્ય છે તે નિશ્ચય જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાય એવા પરિણામ કરવા યોગ્ય છે. નિશ્ચયથી આ જ કર્તવ્ય છે. નિશ્ચયથી આ જ કરવા જેવું છે, એ જ કર્તવ્ય છે. બીજું કાંઈ જીવને કર્તવ્ય નથી. અને આમ પણ જીવ બીજું શું કરી શકે છે? આત્મા બીજું શું કરી શકે છે? એ પોતાના નિર્મળ પરિણામનો જ કરતા છે. બીજા કોઈનો એ કરતા નથી, પરનો એ કરતા નથી. પરના લક્ષ્ય થતા વિભાવ ભાવનો એ પરમાર્થે તો કરતા નથી. પરમાર્થે તો પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ વિકારી પરિણામ શુભાશુભ ભાવનો પણ એ પરમાર્થે તો કરતા નથી. માત્ર પોતાના નિર્મળ પરિણામનો જે કરતા છે, જે જ એનું કર્તવ્ય છે ને એ જ કરવા જેવું છે. એ નિયમ છે. એ નિયમ છે. નિશ્ચયથી આ જ કર્તવ્ય છે. પણ વ્યવહાર રત્નત્રયનો પર્યાય કર્તવ્ય છે એમ નથી, એમ આમાં સાથે કહ્યું છે. આ કર્તવ્ય છે એક વાત તો સમજાવી નિયમથી, પણ સાથે સાથે આ પણ એમાં દર્શાવ્યું છે કે વ્યવહાર રત્નત્રયનો પર્યાય કર્તવ્ય નથી. એ વાત પણ એમાં આવી જાય છે. કેમ? એ કઈ રીતે વાત એ આવી જાય છે કે જે સાર શબ્દ મૂક્યો છે ને, એ સાર શબ્દ દ્વારા એ વાત આવે છે. એ વાત સાર શબ્દ મૂકી અને દર્શાવી છે કે આવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામથી વિપરીત પરિણામ રૂપ જે ભાવ છે એનો પરિહાર કરવા માટે સાર શબ્દ ઉમેરવામાં આવ્યો છે. એટલે નિયમ સારમાં આ નિશ્ચયથી જે પર્યાય કઈ જ્ઞાન દર્શન ચારિત્રની એ જ છે, એ જ કરવા યોગ્ય છે. અને વ્યવહાર રત્નત્રયની પર્યાય છે એ કરવા યોગ્ય નથી, એ કર્તવ્ય પણ નથી, એમ કહેવામાં આવ્યું છે. એટલે કર્તવ્ય શું છે? નિશ્ચયથી કર્તવ્ય જ્ઞાન દર્શન ચારિત્રની પર્યાય. હવે આગળ કહે છે કે પરમાં તો એને કાંઈ કર્તવ્ય છે જ નહીં. વધારે સ્પષ્ટતા કરી. પરમાં તો એને કાંઈ કર્તવ્ય છે જ નહીં. કેમ કે પરનું તો આત્મા કાંઈ કરી શકતો જ નથી. એ તો ફક્ત એવું મિથ્યા માને છે, જુઠ્ઠું માને છે, ખોટી એ માન્યતા કરીને રહ્યો છે કે હું પરનું કરું. બાકી પરનું એ શું કરે? પરમાં એ પહોંચતો જ નથી, પરમાં એનો પ્રવેશ જ નથી, પરમાં એ વ્યાપતો નથી. તો પછી પરના કાર્યો કરે કેવી રીતે? આપણે જાણીએ છીએ કે પરિણામ થાય છે એ પરિણામી દ્રવ્યથી જુદા હોતા નથી. જે પરિણામ થાય છે, કાર્ય થયું અને પરિણામ થયા એટલે નવી પર્યાય થઈ, નવી અવસ્થા થઈ, તો એ અવસ્થા એ દ્રવ્યથી જુદી હોતી નથી. એટલે પરિણામ છે તે પરિણામી દ્રવ્યથી જુદા ભિન્ન હોતા નથી. માટીની અવસ્થા બદલી અને જે નવા પરિણામ થયા, ઘડારૂપ પરિણામ થયા, તો એ ઘડામાં માટી વ્યાપે છે, કુંભાર વ્યાપતો નથી. પરિણામી દ્રવ્ય માટી છે, પરિણામી દ્રવ્ય માટી છે, અને એના જે નવા પરિણામ થયા એ ઘડા રૂપે જે પરિણામ થયા છે, તો એ માટી જ ઘડામાં વ્યાપે છે. ઘડો એ માટીથી કાંઈ જુદો નથી. એટલે પરિણામ અને પરિણામી દ્રવ્ય આ રીતે હોય છે. પરિણામી દ્રવ્યથી પરિણામ જુદું હોતું નથી. એટલે કોઈ પણ દ્રવ્યના પરિણામ બીજું દ્રવ્ય કરી શકે નહીં. બીજું દ્રવ્ય કોઈ પણ દ્રવ્યના પરિણામ કરી શકે નહીં. કેમ કે એમાં એ પહોંચતું જ નથી. એમાં એ પહોંચતું જ નથી, એમાં એ વ્યાપતું નથી. એટલે પરમાં એનો પ્રવેશ જ નથી. એટલે પરના કાર્યો, પરદ્રવ્યના કાર્યો જીવ કરી શકતો નથી. કેમ કે જે બીજું દ્રવ્ય છે એના પરિણામ એ દ્રવ્ય રૂપે થાય છે, આ જીવ રૂપે થતા નથી. આ ચેતન રૂપે કોઈ જળના પરિણામ થઈ જતા નથી. જળ પદાર્થ જે છે એના પરિણામ જો જીવ કરે તો એ પરિણામ ચેતન રૂપે હોવા જોઈએ, પણ એમ તો થતું નથી. જળના પરિણામ જળ રૂપે જ રહે છે. જળના પરિણામ જળ રૂપે જ રહે છે. એટલે જળના પરના કાર્યો તો એ કરતો જ નથી. અન્યના કોઈનાય કાર્યો એ કરતો નથી. કેમ કે ક્યાંય એ વ્યાપતો નથી
પોતે પોતાનામાં જ રહે છે. એટલે વાત અહીંયા એ કરી છે કે આત્મા પરનું તો કાંઈ કરી શકતો જ નથી અને અશુભ ભાવ પણ કરવા લાયક નથી. અશુભ ભાવ પણ કરવા લાયક નથી. ખરેખર તો વ્યવહાર રત્નત્રયના શુભ ભાવ પણ કરવા લાયક નથી એમ કે છે. તો આખરી વાત પણ વાસ્તવમાં એમ જ છે. શુભ કે અશુભ બેમાંથી એક પણ ભાવ કરવા લાયક નથી. શુભ ભાવ થાય છે પણ એ શુભ ભાવ કરવા લાયક નથી. શુભ ભાવ કરીને એને કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. શુભ ભાવ કરીને તો એ કર્મનો બંધ જ કરે છે. એટલે શુભ ભાવ છે એ કરવા લાયક નથી. કરવા લાયક શું છે? શુદ્ધ ભાવ, શુદ્ધ નિર્મળ પરિણામ છે તે કરવા લાયક છે. તે નિયમ છે. તમે જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા નિર્મળ પરિણામ એ કરવા લાયક છે. આ શુભ ભાવ છે એ કરવા લાયક નથી. કેમ કે એ બંધનું કારણ છે, મુક્તિનું કારણ નથી. એટલે કરવા લાયક નથી. એટલે એ નિયમ નથી. એટલે વ્યવહાર રત્નત્રયના શુભ ભાવ પણ કરવા લાયક નથી એમ અહીંયા કહ્યું છે. આ સત્ય છે. નિયમથી બસ જ્ઞાન, દર્શન, ચારિત્ર કરવા લાયક છે. કરવા યોગ્ય બસ આ નિશ્ચય જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. એ જ આત્માને હિતકારી છે. એ જ પ્રયોજનભૂત છે. હવે કહે છે કે એ કોના આશ્રય થાય છે? આ પરિણામ જે થાય છે તો કોના આશ્રય એ પરિણામ થાય છે? તો તે દ્રવ્યના આશ્રય થાય છે. શું કહ્યું? કે નિશ્ચય કરવા યોગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક સ્વરૂપ આત્મદ્રવ્ય એના આશ્રય થાય છે. આ પરિણામની વાત કરી. જે કરવા લાયક છે એ પરિણામ એક જ્ઞાયક સ્વરૂપ આત્મદ્રવ્યના આશ્રય થાય છે. જે ક્યારેય બદલાતું નથી. ત્રણેય કાળ એક સરખું રહે છે એવું ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક સ્વરૂપ આત્મદ્રવ્ય એના આશ્રય આવા પરિણામ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામ થાય છે. એ પરિણામ કાંઈ બીજી નિર્મળ પર્યાયના આશ્રય થતા નથી. બીજા પરિણામના આશ્રય થતા નથી કે કોઈ પરદ્રવ્યના આશ્રય પણ થતા નથી. પરદ્રવ્યનો તો એ આશ્રય કરી શકતોય નથી. પરદ્રવ્યનું લક્ષ કરે પણ પરદ્રવ્યનો આશ્રય તો એ કરી શકતોય નથી. અને પરદ્રવ્યનું લક્ષ કરતા તો એને વિકારી પરિણામ થાય છે, શુભાશુભ ભાવના પરિણામ થાય છે. એટલે એની તો અહીંયા વાત નથી. નિર્મળ પરિણામ એ શુદ્ધ પોતાના સ્વરૂપના આશ્રય થાય છે. નિર્મળ પર્યાય છે એના આશ્રય પણ એ પરિણામ થતા નથી. કેમ કે એ નિર્મળ પર્યાય છે એ તો કરવા યોગ્ય છે. નિર્મળ પરિણામ છે એ તો કરવા યોગ્ય છે. એટલે એના આશ્રય નવા નિર્મળ પરિણામ થાય એમ છે જ નહીં. જે પર્યાય છે એ તો ક્ષણિક છે, એક સમયનું સત છે. અને એ પર્યાય તો પછી રહેતી જ નથી. એટલે એનો આશ્રય પણ ક્યાં રહ્યો? ભલે ને નિર્મળ પરિણામ થયા એવી પર્યાય થઈ, તે છતાંય એ પર્યાય કરવા યોગ્ય છે. પણ એ એક સમયનું સત છે, એક સમયનું એ હોવાપણું છે. એટલે એનો આશ્રય થઈ શકતો નથી. એનો વધારે ખુલાસો પછી આગળ ટીકામાં આવશે. અહીંયા તો હજી ગાથાર્થ ઉપરનું પ્રવચન છે. ગુરુદેવ કહે છે કરુણા કરીને કે ભાઈ તે તો અત્યાર સુધી ભવ થાય એવા કર્તવ્ય, એવા કાર્ય કર્યા છે. એટલે કે વિકારી ભાવે જ તું પરિણમ્યો છે. જે અકર્તવ્ય છે એને તે કર્તવ્ય માન્યું, એને તે કરવા રૂપ માન્યું અને એમ એક તું પરિણમ્યો છો. અને જેનું ફળ આ સંસાર છે. અહીંયા કહે છે કે પૂર્ણ આનંદનો નાદ પ્રભુ અંદર પોતે આત્મા છે. તેનો આશ્રય લઈ અને નિયમથી કરવા યોગ્ય હોય તો બસ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. અર્થાત આત્માનું જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન અને તેનું જ આચરણ કરવા લાયક છે. આવી વાત છે. અહીંયા પાના નંબર 37 ઉપર બીજા પેરેગ્રાફમાં
વાત કરે છે કે હવે એ કહે છે કે સાર પદ જોડેલ છે તો એનું પ્રયોજન બતાવે છે કે વિપરીતના પરિહાર અર્થે જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ખરેખર સાર એવું વચન કહ્યું છે. આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે લો, નિશ્ચય રત્નત્રયથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે, નિશ્ચય રત્નત્રયથી વિરુદ્ધ ભાવોને છોડાવવા માટે, બિલકુલ છોડાવવા માટે, એના ત્યાગ માટે સાર પદ જોડેલ છે. એટલે કે એ નિશ્ચય રત્નથી વિરુદ્ધ ભાવ એમાં છે જ નહીં એમ દર્શાવવા માટે સાર શબ્દ મૂક્યો છે. એટલે સાર શબ્દ જોડતા એ શુદ્ધ છે એવો અર્થ પણ એમાં સમાય છે. અહીંયા આ વાત કરી તો કોઈ પ્રશ્ન કર્યો છે કે વિપરીત એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ને? એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે અહીં નિશ્ચયથી વિપરીત વ્યવહારની વાત છે. વિપરીત એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ને એમ પ્રશ્ન કર્યો એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ અહીંયા નિશ્ચયથી વિપરીત વ્યવહારની વાત છે. કેમ કે બંને નયોના વિષય પરસ્પર વિપરીત વિરુદ્ધ છે ને, બે નયને પરસ્પર વિરોધ છે. એ તો વાત સમયસારના ચોથા કળશમાં પણ આવી ને કે નિશ્ચય અને વ્યવહાર બે નયોને પરસ્પર વિરોધ છે. બે નય, વ્યવહાર નય અને નિશ્ચય નય, એ બંને વિરોધ છે. એટલે અહીંયા જયારે વિપરીત ની વાત કરી છે તો વ્યવહાર નયની વાત કરી છે એમ કેવું છે. તેથી વિપરીત એવા વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્રના પરિહાર માટે ખરેખર સાર એવું વચન કહ્યું છે. આ વ્યવહાર છે તે નિશ્ચયથી વિપરીત છે અને એ જે નિશ્ચય જ્ઞાન દર્શન ચારિત્ર છે તેનાથી વિપરીત છે. તો એ વ્યવહારના પરિહાર માટે અહીંયા સાર શબ્દ ઉમેરવામાં આવ્યો છે, સાર શબ્દ કહેવામાં આવ્યો છે. ભગવાન કુંકુંદાચાર્યનો સાર પદ યોજવામાં આ આશય છે. હજી આનો વિસ્તાર ઘણો આવશે. અત્યારે તો આપણે ગાથાર્થ ઉપરનું પ્રવચન કરી રહ્યા છીએ. હજી ટીકા ઉપરના પ્રવચનમાં ઘણી બધી વાત આવશે. ભગવાન આત્મા ઉપર સામાન્ય એવા દ્રવ્ય ઉપર પર્યાય કર્તવ્ય છે એમ અહીં કહે છે. જો અહીંયા ઉપર એટલે ઉપર છે એટલું સપાટી બતાવે. જેમ સમુદ્ર છે એની ઉપર જે દેખાય છે એ તો સપાટી છે, એ સપાટી છે એને આપણે પર્યાય કહીએ. અને અંદર જે પડ્યું છે એ તો દળ છે, એ તો દળ છે, એ દ્રવ્ય છે. અને ઉપર છે એ સપાટી છે, એ પર્યાય છે, એ અવસ્થા છે. તો અવસ્થા બદલે છે, દળ તો એનું એ જ રહે છે. એટલે એવી રીતે અહીંયા કહે છે કે ભગવાન આત્મા ઉપર સામાન્ય એવા દ્રવ્ય ઉપર એ ઉપર છે તે પર્યાય છે અને એ પર્યાય છે તે કર્તવ્ય છે એમ અહીંયા કહેવું છે. ફરીથી જે સમુદ્ર છે એ સમુદ્રની ઉપર જે આપણને મોજાઓ ઉછળતા દેખાય છે એ સપાટી છે. અને એ સપાટી જે છે ત્યાં જે ઉછળતું દેખાય છે, હલે છે, તરંગો દેખાય છે, આ બધું જે દેખાય છે એ બધી અવસ્થાઓ છે, એ પર્યાય છે. અને એ પર્યાયની અંદરમાં ભીતરમાં જે પાણીનું દળ પડ્યું છે એ દ્રવ્ય છે. તો એવી રીતે આ ભગવાન આત્મા છે એ સામાન્ય એ દ્રવ્ય અને એની ઉપર છે તે પર્યાય. અને અહીંયા હવે એમ કે છે કે જે ઉપર જે છે પર્યાય તે કર્તવ્ય છે એમ અહીંયા કહેવું છે. જે જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ કયા, જે પર્યાય કહી એને કર્તવ્ય કહ્યું, એને નિયમ કહ્યો. બરાબર છે ને? વળી પ્રવચનસાર ની ગાથા 59 પણ આવે છે કે અનાદિ જ્ઞાન સામાન્ય રૂપ સ્વભાવ ઉપર, ત્યાં પણ ઉપર એવો શબ્દ છે. એટલે કે અંદર દ્રવ્ય, અંદર જે છે તે દ્રવ્ય એ તો ત્રિકાળ છે અને ઉપર જે છે ઉપર છે તે પર્યાય. એટલે કે છે કે અંદર દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ સામાન્ય છે
પણ દ્રવ્યની ઉપર પર્યાયમાં આ કેવળ જ્ઞાન આદિ પર્યાયો જે છે તે એની અંદર એ બદલાવ આવે છે અને એવી પર્યાયો થાય છે. એટલે દ્રવ્યની ઉપર પર્યાયમાં કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય છે. સમ્યક દર્શન થાય, કેવળ જ્ઞાન થાય, એ બધું પર્યાય છે. એટલે એ પર્યાયમાં એ પ્રગટ થાય છે. એ કેવળ જ્ઞાન આદિ ઉપર છે અને મૂળ દ્રવ્ય અંદરમાં દ્રવ્ય જે પડ્યું છે એ તો ત્રિકાળ એક રૂપ શુદ્ધ દ્રવ્ય જ છે. બદલાવ ક્યાં છે? ઉપર પર્યાયમાં બદલાવ છે. એટલે કે છે એ પણ દ્રવ્યની ઉપર પર્યાયમાં કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય છે. એ કેવળ જ્ઞાન આદિ જે પર્યાય રૂપ છે એ પર્યાયો એ ઉપર છે. એટલે કે પર્યાયની અંદર કેવળ જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ બધું પર્યાયમાં છે, પણ અંદરમાં નથી, દ્રવ્યમાં નથી. દ્રવ્ય તો ધ્રુવ છે, દ્રવ્ય તો ત્રિકાળ એક રૂપ છે. જો સમજવાનું છે, આ પેરેગ્રાફમાં બહુ સમજવાનું છે. શાંતિથી સમજશો, બધું સહેલું છે, સમજાય એવું છે. દ્રવ્ય છે, અંદરમાં જે દ્રવ્ય પડ્યું છે તો એ દ્રવ્ય તો એક રૂપ રહે છે, એ તો ધ્રુવ છે. અને જે બદલાય છે, પલટાય છે, એ પર્યાય છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર એ તો પર્યાય છે. કેવળ જ્ઞાન છે એ પણ પર્યાય છે. મુક્ત દશા થઈ, સિદ્ધની દશા થઈ, એ પણ પર્યાય છે. તો એ બધું તો પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે કેવળ જ્ઞાન આદિ જે છે પર્યાય એ ઉપર છે, અર્થાત એ બધું પર્યાયમાં છે, પણ અંદરમાં નથી. અંદરમાં નથી એટલે કે દ્રવ્યમાં નથી. દ્રવ્યમાં નથી કહી અને સમજાવવું શું છે કે એ પર્યાય રૂપ છે એમ સમજાવવું છે. એટલે દ્રવ્ય જે છે એ તો ત્રિકાળ એવું ને એવું શુદ્ધ પડ્યું જ છે. એ તો એમ જ છે, એ તો ત્રિકાળ એવું જ છે. આ દ્રવ્ય અને પર્યાયની જરાક વધારે સમજ આપી. એટલે અહીંયા એમ શબ્દ મૂકીને સમજ આપી છે કે આત્મામાં ઉપર જે સામાન્ય સામાન્ય એવું જે દ્રવ્ય છે, જે ધ્રુવ છે, એની ઉપર આ પર્યાય છે. અહીં કહે છે કે દ્રવ્યના આશ્રય ઉપર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે. તે નિયમથી કર્તવ્ય છે. આ કર્તવ્ય છે. જે પલટવું છે એની વાત કરી છે, પર્યાયની વાત કરી છે કે આવા પરિણામ થવા, આવી પર્યાય થવી, આવી નિર્મળ પર્યાય થવી એ કર્તવ્ય છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય પ્રગટ થવી તે નિયમ છે અથવા તો એ કર્તવ્ય છે. એ પ્રયોજનભૂત છે, એ સારભૂત છે, એ કરવા યોગ્ય છે, એ આવશ્યક છે. ગમે તે શબ્દ મૂકીએ પણ અંદરમાં એ વાત આવી જવી જોઈએ કે આ જ કરવા યોગ્ય છે. મૂળ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ એવું ને એવું અંદરમાં છે ને છે જ. દરિયો છે તો સપાટી છે, દરિયો છે તો ઉપર સપાટી છે. બદલાવ એ સપાટીમાં છે. અંદર દળ જે પડ્યું છે એ તો છે જ. એવી રીતે આ ભગવાન આત્મા, એનું જે દ્રવ્ય એ તો ત્રિકાળ એવું ને એવું છે જ. તો હવે કરવાનું શું છે તો કે એની પર્યાય, જે પર્યાય વર્તમાન પર્યાય મલિન છે એને બદલે એ પર્યાય પણ નિર્મળ હોવી જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રના જે પરિણામ છે એ પર્યાય છે તે નિર્મળ પર્યાય છે. તો દ્રવ્ય શુદ્ધ છે તો એવી પર્યાય પણ શુદ્ધ હોવી જોઈએ. અને એ પર્યાય શુદ્ધ પ્રગટ કરવી એ કર્તવ્ય છે, એ નિયમ છે. આગળ કહે છે કે અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતાનો પરમેશ્વર છે. તેનું જ જ્ઞાન, તેનું જ શ્રદ્ધાન અને તેમાં જ અવસ્થિતિ રૂપ આચરણ, બસ આ કરવા લાયક છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે, એ પોતે જ પરમેશ્વર સ્વરૂપ છે. એનું જ્ઞાન, એવા પોતાના પરમેશ્વર સ્વરૂપનું જ્ઞાન અને તેનું જ શ્રદ્ધાન, એની જ શ્રદ્ધા અને તેમાં જ
સ્થિત રહેવું, અવસ્થિત રૂપ આચરણ, આ કરવા યોગ્ય છે, આ કરવા લાયક છે. તથા સાર પદ જોડીને, નિયમની પાછળ જે સાર પદ જોડવામાં આવ્યું તો કે છે કે સાર પદ જોડીને આ જે કરવા લાયક છે એનાથી વિરુદ્ધ જે વ્યવહાર રત્નત્રય છે તેનો પરિહાર કર્યો છે. એટલે કે સાર શબ્દ જોડતા પછી બીજું કાંઈ ન જોઈએ, આ જે નિર્મળ પરિણામ કરવા લાયક છે તે જ કરવા લાયક છે, એ સિવાય બીજું કાંઈ નહીં. એટલે વ્યવહાર રત્નત્રયનો પરિહાર કર્યો. નિશ્ચયથી જે નિર્મળ પર્યાય છે એ જ કરવા લાયક છે, એ જ નિયમ છે. નિયમ સાર કહેતા એ જ કરવા લાયક છે, અને વ્યવહાર રત્નત્રય છે એ કરવા લાયક નથી, એનો પરિહાર કર્યો. અર્થાત વ્યવહાર રત્નત્રયનો પરિહાર કરવા સાર પદ યોજેલ છે. એટલે કહે છે કે ભાઈ વ્યવહાર રત્નત્રય છે તો પરિહાર કરવા લાયક છે ને. અને આ નિશ્ચય રત્નત્રય છે તે કરવા લાયક છે. વ્યવહાર રત્નત્રય છે તે પરિહાર કરવા લાયક છે, અને આ નિશ્ચય રત્નત્રય કરવા લાયક છે, એમ અહીંયા કહેવું છે. આગળ કહે છે કરી 84ના અવતારમાં રજળતા બહારમાં અધિક મોટો દેખાવા માટે એને કેવા કેવા ભાવ કર્યા, અનેક પ્રકારના ભાવ કર્યા. પોતાની મોટાઈ બતાવવા માટે બહારમાં પોતે મોટો દેખાય ને એ માટે એને કેવા ભાવ કર્યા. અભિમાનમાં, મદમાં અને માયામાં એ રાચી રહ્યો. એટલે અંદરમાં તો હું રાગથી અધિક ભિન્ન અને પર્યાયથી પણ અધિક ભિન્ન એમ જે પોતાનું મૂળ સ્વરૂપ છે એનો તો એને વિચારે કર્યો નહીં. પોતે અભિમાનમાં રાચી રહ્યો, એવા ભાવમાં રાચી રહ્યો, એવા એ ભાવો કર્યા. પણ વાસ્તવમાં એ અંદરમાં તો એ રાગથી જુદો, રાગથી ભિન્ન અને પર્યાયથી પણ અધિક, પર્યાયથી પણ ભિન્ન એવો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, એનો તેને ક્ષણવાર પણ વિચાર ન કર્યો. એવો ભગવાન આત્મા હું છું એવો એક ક્ષણ પણ ભાવ ન કર્યો. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. આવા નિજ ચૈતન્ય પદનો એને મહિમા ભાષ્યો નહીં, અને વ્યવહારનો મહિમા ભાષ્યો, પણ અંદર નિજ ચૈતન્ય દેવનો મહિમા એને ભાષ્યો નહીં. તેથી કહે છે કે એ વ્યવહાર પરિહાર કરવા લાયક છે. એ વ્યવહાર એટલા માટે પરિહાર કરવા લાયક છે કે એને કારણે એને આશ્રવ અને બંધ થયા છે, અને ભવના ભ્રમણ થયા છે, એટલે વ્યવહાર પરિહાર કરવા લાયક છે. આ દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ શુભ ભાવ, શાસ્ત્ર ભણતરનો રાગ એવો શુભ ભાવ, અને 5 મહાવ્રતના પાલનનો રાગ એવો શુભ ભાવ, એ રાગના આચરણનો પરિહાર કરવા સાર પદ યોજેલ છે. ભાઈ સઘળોય વ્યવહાર છોડવા યોગ્ય છે, ધ્યેય છે, આદરવા લાયક નથી. આવી આકરી વાત લાગે પણ આ સત્ય છે. જો જેને નિશ્ચય હોય છે એને જ વ્યવહાર હોય છે. એટલે જેને એવા નિશ્ચયથી શુદ્ધ નિર્મળ પરિણામ થયા છે એને જે બાકી રહેલો જે શુભ ભાવ છે એને વ્યવહાર કહેવાય. એને એ વ્યવહાર કહેવામાં આવે એ અપેક્ષાથી, એટલે ઉપચારથી એ વ્યવહાર કહેવામાં આવે. પણ એ વ્યવહાર કરવા લાયક છે એમ નથી. શુભભાવ કરવા લાયક નથી, અને એ શુભભાવ કરવા લાયક નથી એ વાત અહીંયા સમજાવવા માટે થઈ અને એમ કહ્યું કે વ્યવહાર છે એ સઘળોય ત્યાગવા યોગ્ય છે, અને નિશ્ચય છે તે જ આદરણીય છે. એટલે અહીંયા આ સાર શબ્દ મૂક્યો છે. નિયમ દ્વારા નિશ્ચય, જ્ઞાન, દર્શન, ચારિત્ર ના પરિણામ કરવા યોગ્ય છે એમ કહ્યું, અને પછી સાર શબ્દ ઉમેરી અને વ્યવહાર છે તે ત્યાગવા યોગ્ય છે એમ સમજાયું. તો આ રીતે અહીંયા આપણે આ ગાથાર્થ ઉપર ના ગુરુદેવના પ્રવચનમાંથી વિસ્તાર કર્યો અને એને આપણે સમજ્યા છીએ. હવે આ ગાથા 3ની ટીકા ઉપરના પ્રવચનના અંશો આપણે
આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ